નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા એમને એમ જ છે। મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો, આ સમસ્યાથી ત્રસ્ત થઈ। ઇલેક્શન વોર્ડ નંબર 6 માં સમાવેશ હાથીખાના ખત્રીવાડ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહેતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી ન થતા વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને રસ્તા પર ચક્કાજામ કર્યો। મહિલાઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી ગટરો ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી રસ્તો ખોલવામાં નહીં આવે। જ્યારે ગટરો ભરાય છે ત્યારે અત્યારે દંડા લઈને આવે છે કે રસ્તો બંધ નહીં થાય, રસ્તો બંધ થશે, છોડને જેલમાં લઈ જાય, જેલમાં બેસાડી દે, પણ રસ્તો તો બંધ જ રહે। હાથીખાના વિસ્તાર છે, ખત્રીવાડના નાકે રોજ જ ગટર ભરાય છે। રોજ રાત્રે આવે છે, દિવસે આવે છે, સવારમાં એવું ને એવું બધું થઈ જાય છે। બીજી વાત એ કે આવા જવા વાળાને તો તકલીફ પડે જ છે, પણ અમને ખુદને પડે છે। મારો છોકરો પરમ દિવસથી બીમાર છે, આજે એનું ત્રીજું પેપર છે, ઝાડા વામિટમાં જીવન સાધનામાં પેપર આપવા ગયો છે। સાચું ના લાગતું હોય તો સ્કૂલમાં જઈને ઇન્ક્વાયરી કરી લો। અને એક છોકરો નહીં, હરેક એપાર્ટમેન્ટમાં 8-10 છોકરા, લેડીઝો, જેન્ટ્સ બધા જ બીમાર છે। હવેથી અહીંયા રસ્તો અમે આવા જવા દઈએ નહીં। જ્યારે વોટ લેવા આવવાનું હોય છે ત્યારે કઈ વસ્તુનું નુકસાન નહીં હોતું તો પણ કે આ કરી દઈશું, પેલું કરી દઈશું। અત્યારે જે વસ્તુનું નુકસાન છે એ તો તમે કરો। સમસ્યા શું છે? અમારી સમસ્યા એ છે કે હવે અમે ગટર સાફ કરવા દઈએ નહીં, લાઈન સાફ કરવા દઈએ નહીં। અમારી માંગ એક જ છે કે હવે લાઈન નવી જોઈએ, હવે ખોદશે તો જ થશે ને। હવે અમે રસ્તો બંધ કરી દઈશું, આ રસ્તા પર અમે કોઈને આવવા જવા દઈ દઈશું। અરે તમે જુઓ, પાણી તો જુઓ કેવું છે, બોરિંગનું પાણી, પીવાનું પાણી બધામાં મિક્સ થઈ ગયું છે પાણી। ગટર સાફ કરવા આવે છે તો બી હરેક ઘરમાં સ્મેલ આવે છે એની। એટલે અમારી માંગ એક જ છે કે લાઈન નવી લો, બસ। આવી રહ્યું પાણી જો, લા આ પાણી ખાલી દેખાય છે એની સ્મેલ જો, આ ઝાડા વામિટ થઈ જાય કે ના થઈ જાય આ પાણીથી? બધા મિનટરનું પાણી મંગાવે છે, આ પાણી કોઈ પીતું નહીં તો પણ ઝાડા વામિટ થઈ ગયા। એટલે હવે અમારે લાઈન નવી જોઈએ, અમે આ લાઈન હવે સાફ કરવા દઈએ નહીં। લુકમાં વોરા નહીં, કઈ સુધી અમે અહીંથી જવાના નથી। અહીંયા ભૂખ્યા તરસા બધા અહીંયા જ બેસી રહીશું। આ રસ્તો બંધ કરી દીધેલું છે, કોર્પોરેટરને બોલાવો હોય, અમારી માંગ પૂરી કરો। નંબર 6 રજૂઆત તો ભાઈ મારા 1 વર્ષથી થાય છે, પણ કોઈ જોતું જ નથી। વોટ લેવું હોય ત્યારે તમારી ફોઈ છે ને બહુ સારું કરશે તમારી ફોઈ, તો કઈ ફોઈ કે બાજુ કઈ ફોઈ બોલાવો ફોઈ ને કે જો આ ફોઈ ના ભત્રીજાઓને કેવું થાય છે બધું બોલાવો એને। અજાયથી એ આવે નહીં ત્યાં સુધી અમે ઘેરમાં જવાના નથી ને આ રસ્તો બંધ રહેશે। અમારી માંગ એ છે કે અમને ખોદીને નવી લાઈન આપો, અમારું કામ બી